વલસાડના કપરાડામાં ભાજપે આદિવાસી મહાસંમેલન યોજ્યું। મહાસંમેલન દરમિયાન યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। મહત્વપૂર્ણ છે કે પ્રદેશ સંગઠનમાં ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ગણપત વસાવાની વરણી કરવામાં આવી છે। આ સાથે જ પ્રદેશ સંગઠનમાં જિલ્લાના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન પટેલનો प्रदेश मंत्री तरीके જ્યારે તેમની વરણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં નવનિયુક્ત હોદ્દેદારોનું જાહેર સન્માન પણ કરાયું। કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, जिला भाजप प्रमुख हेमंतभाई कंसारा सहितना આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલે મધ્યપ્રદેશના ધારાસભ્ય ફુલસિંહ બારિયાના આદિવાસી મહિલાઓ પરના વિવાદિત નિવેદનને પણ વખોડ્યું હતું। अपेक्षा करता पण हजारों की संख्या में लोग जोड़ाया। जे रेली थी ए पण रेलो थी गयो। ए प्रकारे जोवानो एक आकर्षण साथे अमने जोवानो अवसर पण मळ्यो। जे रीते अत्यारे गुजरातनी अंदर 23 जेटला धारासभ्यो भारतीय जनता पार्टी पाछे छे, पूरेपूरा संसद सभ्यो भारतीय जनता पार्टी पाछे छे, तमाम तालुका जिला पंचायत और नगरपालिकाओ पण भारतीय जनता पार्टी पाछे छे। आवनारा दिवसोमां एनो पण वधारो थवानो छे અને ખાસ કરીને નવનિયુક્ત ટીમ જ્યારે આદિવાસી સમાજ આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની ટીમમાં પણ 4 જેટલા લોકોનો સમાવેશ કર્યો છે। આજે 4 જેટલા મંત્રીઓ બનાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે। રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે। एना उपरथी ज आपना माध्यमथी आ तमाम विरोधी पार्टीओ ने मैसेज जाय छे कि आदिवासी समाज ने रोड जोईए छे, रस्ता जोईए छे, पीवानुं पाणी जोईए छे, सिंचाईनी योजना जोईए छे, शिक्षण जोईए छे, आरोग्य जोईए छे। आजे आपणा नाना पोंडा खाते वलसाड जिल्लामां आदिवासी मोर्चाना अमारा नवनियुक्त प्रदेश अध्यक्ष एवा गणपतभाई वसावा, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ, સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન જેના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું, પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા। એના લીધે આ રેલી મહારેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા। અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છીએ એની વિગતવાર વાત કરી